પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 74ના પ્રથમ ભાગમાં કલમ 1-11માં આપણે જોયું કે ગીતકર્તા ઈશ્વરને પોતાની વાસ્તવિક પરિસ્થિતિ જણાવે છે કે ઈશ્વર અને ઈશ્વરના લોકોના શત્રુઓએ પવિત્ર સ્થાનને તો ઘણું નુકસાન કર્યું જ છે, પણ તેઓનો આખરી ઈરાદો તો નામો નિશાન મિટાવી દેવાનો છે. શત્રુઓ ઈશ્વરના નામની નિંદા પણ કરે છે અને છતાં એ ઈશ્વર શાંત છે. તેથી ગીતકર્તાના મનમાં એક વિચાર આવ્યો કે શું ઈશ્વરે અમને સદાને માટે તજી દીધા હશે? અને તેથી કલમ 1માં ગીતકર્તાએ ઈશ્વરને જ પ્રાર્થનામાં પૂછી લીધું કે હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાના ઘેટા વિરુદ્ધ તમારા કોપનો ધુમાડો કેમ ચડે છે? પરંતુ બીજો ભાગ કલમ 12-17માં આપણે જોઈએ તો ગીતકર્તા પોતે ભૂતકાળમાં અનુભવેલ ઈશ્વરના વિશ્વાસુપણાને તથા ઈશ્વર તરફથી એને મળેલ સહાય અને સુરક્ષાને યાદ કરે છે અને પોતાને જ ઉત્તેજન આપે છે અને પોતાની ફરિયાદને જાણે કે એ શાંત કરી દેશે. કલમ 12માં એ લખે છે, તો પણ પુરાતન કાળથી ઈશ્વર મારા રાજા છે, પૃથ્વી પર તારણ કરનાર એ જ છે. એ જ ઈશ્વર મિસ્રમાં રાજા ફારૂનના અધિકારની છે. કારમી ગુલામી ભોગવી રહેલા પોતાના લોકોને પોતાના સામર્થ્ય વડે છોડાવીને તમામ અવરોધો અને અડચણો અને અછત દૂર કરીને સંભાળી લીધા હતા, તે ગીતકર્તા જણાવે છે. કલમ 13 અને 14માં લખે છે, તમે તમારા સામર્થ્યથી સમુદ્રના ભાગ પાડ્યા, તમે પાણીમાં મહામત્સ્યોના માથા ફોડી નાખ્યા, તમે મગરમચ્છના માથાના કકડે કકડા કરી નાખ્યા, તમે તેને અરણ્યવાસીઓને ખાવાને માટે આપ્યો. કલમ 16 અને 17માં ગીતકર્તા સમગ્ર સૃષ્ટિના સર્જનહાર એ જ સર્વોપરી સર્વના માલિક છે, સર્વોપરી રાજા છે અને સગળું તેમનું જ છે અને તેમના અધિકાર નીચે છે, એવો અડગ વિશ્વાસ જાહેર કરે છે અને કહે છે, હે ઈશ્વર, દિવસ તમારો છે, રાત પણ તમારી છે. અજવાળું તથા સૂર્ય તમે સિદ્ધ કર્યા છે. તમે પૃથ્વીની સર્વ સીમાઓ સ્થાપન કરી છે. તમે ઉનાળાને તથા શિયાળાને ઠરાવ્યા છે. ભલાઓ આપણે પણ ભૂતકાળમાં અનુભવેલ ઈશ્વરના વિશ્વાસુપણાને યાદ કરીને આભારી અંતઃકરણે વર્તમાન કાળમાં ગમે તે પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા હોઈએ, પણ ઈશ્વર પરના આપણા વિશ્વાસમાં આપણે ટકી રહીએ. આમેન.